સહકારી બેંકના ડિરેક્ટરના કાર્યકાળ અંગે મોટા સમાચાર મળ્યા છે। સહકારી બેંકમાં ડિરેક્ટર પદની મર્યાદા હવે 10 વર્ષ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડતા નિયમ અમલમાં આવ્યો છે। ગુજરાતમાં નાની મોટી 200 થી વધુ સહકારી બેંક છે। 2000 થી વધુ ડિરેક્ટર્સને 10 વર્ષથી વધુ સમય થયો છે। सहकारी बैंकों में डिरेक्टरों की इजाराशाही हवे अंत आव्यो छे। त्यारे सरकारना गेजेट बाद केटलाक डिरेक्टरोए स्वेच्छाए ज राजीनामा आपी दीधा छे। सहकारी बैंकों साथे संकळायेला आगेवानोए निर्णयने आवकार्यो छे। सरकारना निर्णयथी युवा पेढ़ीने तक मळशे। नवी टेक्नोलॉजी आवशे तो युवा पेढ़ी अने बैंक बंनेनो विकास थशे। सहकारी बैंकों में 10, 12, 25, 30 वर्षथी एक हत्था शासननो अंत आव्यो छे। 10 વર્ષથી વધુ સમય મર્યાદા જે ડિરેક્ટરોની છે તે માટેનો પ્રતિબંધ કરવાનો જે કામ નિર્ણય છે તે યશસ્વી છે। કેમ કે સહકારી ક્ષેત્રે એક એવું ક્ષેત્ર છે કે નાનામાં નાના માણસો પણ સહકારી ક્ષેત્રથી આગળ આવવાની તક મળી શકે એવી છે। જો એમાં નેતૃત્વ, નવી તકો, નવી નેતૃત્વ કરવાની જે તકો મળી શકે તો એ એક આ જે 10 વર્ષના નિર્ણયની જે સમય મર્યાદા છે તેનું પાલન કરવામાં આવે તો નવી તકો થશે, નવા લોકો સહકારી ક્ષેત્રે જોડાશે, નવી ટેકનોલોજીનો લાભ મળશે અને નવી ઊંચાઈઓ મહત્વાકાંક્ષા બી એમાં મળી શકે છે। અને ધી રાંદેર પીપલ્સ બેંક એ પહેલો જ્યારે આ નિર્ણય થવાની આયોજન થયું હતું ત્યારે જ એનો જ્યારે ડિરેક્ટર સમિક્ષ મેં એક લાગણી મૂકી હતી કે ભારત સરકાર આ નિર્ણય લેવા માટે આગળ વધી રહ્યું છે અને કેબિનેટમાં નિર્ણય થયો છે કે 10 વર્ષની સમય મર્યાદા જેની થઈ ગઈ હોય તેઓ આ માટે વિચાર કરે। તો અમારા સાથી ડિરેક્ટરો આમાંથી ઘણા લોકો 20, 25 વર્ષ 15 વર્ષથી વધારે ડિરેક્ટર મિત્રો હતા। તેમણે સ્વૈચ્છિક જ કે ભાઈ મારા તરફથી આ તમે ઈચ્છો ત્યારે સ્વૈચ્છિક હું રાજીનામા આપું છું ને મને સહકારી ક્ષેત્રે આપણે હરણફાળ ભળીએ એવા આશા સાથે જે કેન્દ્ર સરકારના નિર્ણયથી કે જે જૂના ડિરેક્ટરો હતા કે જે 10 વર્ષની ઉપરના હતા એમના એક આદેશ અનુસાર એમને ડિરેક્ટર પદેથી નિકાળી ફરજ મુક્ત કરીને નવા યુવાનોને સહકારી ક્ષેત્રે દાખલ કરવા જોઈએ એ પ્રમાણેની એક નિર્ણય કરો અને એવો એક આદેશ આવ્યો બેંકમાં આરબીઆઈ મારફતે અને કમલેશભાઈએ અમને વંચાવ્યો કે ભાઈ આ પ્રમાણે સરકારશ્રીનો આદેશ છે અને આરબીઆઈમાંથી આ પ્રમાણે આદેશ આવેલો છે। તો અમે 4-5 ડિરેક્ટર જે જૂના હતા, સિનિયર મોસ્ટ હતા, હું તેમણે વિચાર કર્યો કે બેંકના હિતમાં અને યુવાનોના હિતમાં હું આ બેંકમાંથી આપણે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે પ્રમાણે કમલેશભાઈએ કહ્યું અને એ પ્રમાણે અમે પ્રથમ અમે 4 જે હતા અને ત્યાર પછી બીજા 2 એમ કરીને 6 ડિરેક્ટરોએ સ્વેચ્છાએ રાજીનામું આપી દીધા છે। બેંક વધારે પડતી પ્રગતિ કરે એ હેતુસર અમે જેટલા જૂના ડિરેક્ટરો હતા એને સ્વૈચ્છિક સરકારના નિર્ણયની સામે અમે સ્વૈચ્છિક રાજીનામું આપી ને બેંકની પ્રગતિમાં સહકાર મળે એ હેતુસર અમે 6 ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામું આપી કમલેશભાઈને આગળ માહિતી આપવા માટે કર્યું છે। નોટિફિકેશનમાં અત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 10 વર્ષથી કોઈ પણ ડિરેક્ટરને વધારે એને કન્ટિન્યુટી નહીં કરવાના। તો આ બાબતમાં આરબીઆઈનું અમે ખરેખર દિલથી સ્વાગત કરીએ છીએ, પણ વિશેષમાં એ જોવાનું રહ્યું કે આવનાર દિવસોમાં સહકારી ક્ષેત્રે, ગ્રામીણ ક્ષેત્રે જે પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, જે કે જાહેર સાહસો બેંક છે, તેમાં આની શક્ય એટલી અમલીકરણ થાય જેથી કરીને એક ધારું સળંગ કોઈ પણ ડિરેક્ટર 10 વર્ષથી ઉપર શાસન કરતું હોય તો એ શાસનનો અંત આવે અને ભ્રષ્ટાચાર મુક્ત આપણો દેશ બને અને ભ્રષ્ટાચાર મુક્ત આપણી બેંક બને। એટલે ફરી હવે એ જોવાનું રહ્યું કે અત્યારની હાલની જે પણ સરકાર છે એનું આનું શક્ય એટલું વહેલું અમલીકરણ ક્યારે કરે છે એની અમારી માંગણી અને રજૂઆત છે। કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવાયો છે કે સહકારી ક્ષેત્રની જે બેંકો છે એ બેંકોમાં ડિરેક્ટરો હાલમાં જે 25, 30 વર્ષથી જે અડ્ડો જમાવીને બેઠા છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તો તેવામાં 2 ટર્મ એટલે કે 10 વર્ષથી વધારે કોઈ ડિરેક્ટર ન રહી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે। તો ખરેખર આ જોગવાઈ સહકારી ક્ષેત્ર માટે એક આવકારદાયક છે। તો રાજકારણથી દૂર રાખી અને રાજકીય પક્ષોમાંથી આવતા લોકો તેમજ ચૂંટાયેલા એક્સ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ જે રાજકીય એક હોદ્દો લઈને ચૂંટાયેલો સભ્ય હોય એને પણ આમાં ડિરેક્ટરમાં ક્યાંય સ્થાન ન મળવું જોઈએ। આવી આરબીઆઈના નિર્ણયને ખરેખર
સમજવા અને જાણવા જેવો છે. કેમ કે છેલ્લા 10 વર્ષની એની જે મર્યાદાઓ કીધી છે એ અનુલક્ષીને આપણે જોઈએ તો નવા યુવાનોને ચાન્સ મળે, સાથે નવી નવી જે કમિટીઓની રચના થાય, નવા અનુભવો મળે. જે લોકો વર્ષોથી એક જ હસ્તુ શાસન કરતા હોય એમાંથી પણ લોકોને મુક્તિ મળે. ઘણીવાર પરિસ્થિતિ એવી ઊભી થતી હોય છે કે જેના ડિરેક્ટર સભાસદો હોય એની યારે એને પૂરતો ન્યાય મળતો ન હોય, અથવા તો એવું બનતું હોય કે એની જે જૂથ હોય, ગ્રુપ હોય એ જ દર વર્ષોએ ચૂંટાતા હોય. તો આની અંદરથી ઘણી બધી પ્રક્રિયા જોઈ તો એની અંદર આરબીઆઈના નિર્ણય આવકારદાયક છે, સારો છે. નવા જનરેશન યુવાનોને નવો ન્યાય મળશે. સરકારનો આ નવો જે ગેઝેટ એ લોકો ડિસિઝન લીધો છે, ખૂબ જ આવકારદાયક પગલું લીધું છે. કારણ કે તેનાથી આપણી ઇન્ડિયાની જે અત્યારની ઇકોનોમી છે એની ઉપર બહુ સારી અસર પડશે. કારણ કે જૂનું અને જૂનવાણી જે લોકો ટિપિકલ રીતે કામ કરી રહ્યા છે તે પદ્ધતિ થોડીક દૂર થશે. નવું બ્લડ આવશે તો નવું એજ્યુકેશન આવશે, નવી સિસ્ટમ આવશે અને તેનાથી ખૂબ સારો ફાયદો થાય. આપણે આ થોડુંક જે આપણી સરકારની સિસ્ટમ છે એ રીતે આમાં સિસ્ટમ છે કે પરંપરાગત કે હું આવ્યો તો પછી મારો છોકરો આવે ને હું લાંબા વર્ષો સુધી સેવા આપું, એ થોડુંક આપણને થોડુંક અજુગતું લાગે છે. પણ સરકારે એ ઉપર વિચાર કર્યો અને નિર્ણય લીધો છે, એ બહુ સારી વાત છે. સરકાર દ્વારા જે સહકારી કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે કે કોઈ પણ ડાયરેક્ટર છે એ 10 વર્ષથી વધુ ન રહી શકે તેવા કાયદાને અમે ખૂબ જ આવકારીએ છીએ. સરકારના નિર્ણયને પણ આવકારીએ છીએ. માનો કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે બેંકમાં ડાયરેક્ટર હોય પોતે 10 વર્ષ થઈ ગયા હોય તો એ પછી એના દીકરાને બેસાડી દે, એના કાકાને બેસાડી દે, એના ભાઈને બેસાડી દે, તો આનાથી શું ફાયદો થાય? આનાથી સરકારનો કાયદો માત્ર કાગળ ઉપર જ રહેશે. ખરેખર તો નિયમ બનાવવો જ જોઈએ, સુધારો કરવો જ જોઈએ કે કોઈ પણ ડાયરેક્ટર હોય તેના સગાવાલા પરિવારોને કોઈ પણ લોકોને બેંકની અંદર ડાયરેક્ટર પદે ના રાખવું જોઈએ, તેવી અમારી સરકાર સમક્ષ માંગણી છે.